પૂર્ણિમા એટલે ગુરુની પૂજાનો અનેરો દિવસ। બિના ગુરુ નહીં હે જીવન કા ઉદ્ધાર। સત્કર્મોના માર્ગ ઉપર ચાલવું હોય ને તો ગુરુ હોવા ખૂબ જરૂરી બની જતા હોય છે અને જરૂર પડે ત્યાં ગુરુ પોતાના પરામર્શ અને કથનથી વ્યક્તિનું જીવન પણ સરળ બનાવી દેતા હોય છે। તેવામાં આજ રોજ ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય અને ગુરુની પૂજા એક અનોખું મહાત્મ્ય ધરાવતું હોય ત્યારે આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુરુના ચરણે પહોંચ્યા હતા। ગુરુ આશ્રમ બગદાણાના દર્શનાર્થે તેઓ પહોંચ્યા હતા। બાપા સીતારામના જય ઘોષ સાથે માનવ મહેરામણે મુખ્યમંત્રીનું સ્વાગત પણ કર્યું હતું અને તેમના માટે સંત શ્રી બજરંગદાસ બાપાના ચરણોમાં તેઓએ શીશ નમાવી સૌના માંગલ્ય માટે પ્રાર્થના પણ કરી હતી। સંત શ્રી બજરંગદાસ બાપાના ગાદી સ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે મુખ્યમંત્રી દ્વારા પૂજા અર્ચન કરવામાં આવી। બગદાણાના ગુરુ આશ્રમની વેબસાઇટનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત ભાવિ ભક્તો માનવ મહેરામણે બાપા સીતારામનું ભાવપૂર્વક સ્વાગત અને અભિવાદન પણ કર્યું હતું। બજરંગદાસ બાપાની ગાદી સ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે મુખ્યમંત્રીએ પૂજા અર્ચન કર્યા હતા। બાદમાં બજરંગદાસ બાપાના સમાધિ સ્થળના દર્શન પણ તેઓએ કર્યા હતા અને ધ્યાન મંદિર મુખ્ય શિખરબદ્ધ મંદિરના દર્શન પણ કર્યા હતા। શિખરબદ્ધ મંદિરના પગથિયા પરથી ભાવિકોના માનવ મહેરામણને સંબોધન પણ કર્યું હતું। તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે। ઉપરાંત ગુરુ આશ્રમના દર્શન દરમિયાન તેઓ સૌના માંગલ્ય માટે પ્રાર્થના કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ આવીએ તેવી પ્રાર્થના અને અભ્યર્થના પણ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। મુખ્યમંત્રીશ્રીએ ગુરુ આશ્રમના ટ્રસ્ટ મંડળ સાથે બેઠક કરી અને વેબસાઇટ તેમના હસ્તે લોન્ચિંગ કરાઈ હતી। આ વેબસાઇટ પર ઓનલાઈન દર્શન દાન સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। આ અવસરે ધારાસભ્ય સર્વેશ શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી.એસ. સોલંકી, પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી ઈશિત મેર, આગેવાન મહેન્દ્રસિંહ સરવૈયા, આગેવાન ભરતસિંહ મેર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ગુરુ આશ્રમ તરફથી ટ્રસ્ટ શ્રી યોગેશભાઈ સાગર, ધીરુભાઈ બાબરિયા, રણજીતસિંહ ચામરડી, મુકેશભાઈ પટેલ, નિલેશભાઈ ડોડિયા, વિનોદભાઈ ગુજરાતી, રસિકભાઈ સાગર, જનકભાઈ કાછિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। હું યોગેશ સાગર, મારું મૂળ વતન જેસર છે, હું મુંબઈ રહું છું અને ગુરુ આશ્રમમાં બાપા બજરંગદાસજીના ગુરુ બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાનમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। અમારા બધા ટ્રસ્ટીઓ ભાઈઓ વતી દરેક સ્વયંસેવકોને, દરેક દર્શનાર્થીઓને, યાત્રિકોને આવતીકાલના ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે હું આવકારું છું। આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં યાત્રિકો આજે 14ને દિવસે બગદાણા તરફ આવી રહ્યા છે અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં સહભાગી થવા માટે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ કાલે બાપાના ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં સામેલ થવા માટે આવી રહ્યા છે। આજે આપ જે પોલીસોની મૂવમેન્ટ જુઓ છો, સરકારી અધિકારીઓની મૂવમેન્ટ જુઓ છો, એ આવતીકાલના માનનીય મુખ્યમંત્રીશ્રીના દર્શન માટે આવતા એમના આયોજનના સંદર્ભમાં આ બધા પ્રવાસો છે, એમને મદદ છે। એમને પૂર્ણ સહકાર આશ્રમ કરી રહ્યો છે અને ગામ બી એમને આવકારવા માટે ઉત્સુક છે। અમારા બધા ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો, આ એક એવો આશ્રમ છે જ્યાં સંસ્થાના અને ગુરુ મહારાજના 50,000 કેવળ સ્વયંસેવકો છે। દર્શનાર્થીઓ, સેવકો, લાભાર્થીઓ, દર્શન માટેના બાપાના ભક્તો એની સંખ્યા લાખોમાં છે, દેશભરમાં અને વિદેશમાં પણ 50,000 સ્વયંસેવક ધરાવતો મને લાગે છે આ એકમાત્ર એવો આશ્રમ છે કે જ્યાં ઓન હેડ કાઉન્ટ 50,000 સ્વયંસેવકો છે। 2027ની 25મી જાન્યુઆરીએ પૂજ્ય બાપાશ્રીની 50મી નિર્વાણ તિથિ ઉજવાશે। એની તૈયારી રૂપે આ ગુરુ પૂર્ણિમાથી એનું આયોજન શરૂ થયું છે। આશ્રમની સંસ્થા વતી 3 કોલેજો, કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ કોલેજ અને એની સાથે સાથે ગૌશાળા, યાત્રિકો માટે અતિથિગૃહ અને કર્મચારીઓ માટે કર્મચારી નિવાસ સ્થાન એટલું આયોજન થયું છે। વૃક્ષારોપણનો એક મોટો કાર્યક્રમ 3 વર્ષ માટે લીધો છે। 1 લાખ ઝાડ 3 વર્ષમાં વવાય, ઝાડ ઉજેરાય એની વ્યવસ્થા ગુરુ મહારાજ ખૂબ પર્યાવરણ પ્રેમી બજરંગદાસ બાપુ હતા, સૌને ખબર છે।
નાની નાની દીકરીઓ ઝાડને પાણી પાય અને બાપા ઝાડના ઉછેર અને ઉજેર કરતા. શિક્ષણ માટે બાપાએ પોતાની સ્વયંના શરીરની હાજરીમાં હાઈસ્કૂલ બનાવીને ગ્રામ પંચાયતને સુપૃત કરેલી. બાપાના શરીર છૂટ્યા પછી બાપાની જૂની મઢીની જમીન બી બાળ મંદિર માટે ગામને સોંપવામાં આવી છે, જ્યાં બાળ મંદિર ચાલે છે. શિક્ષણના પ્રેમ પ્રત્યે બાપાનો આ પરંપરા ચાલુ રહે એના માટે અમે કોલેજો બનાવી રહ્યા છીએ, ગૌશાળા કરવાના છીએ. આની પૂર્વ તૈયારી શરૂ છે. 1 લાખ ઝાડના વાવેતરમાં અત્યાર સુધી હેડ કાઉન્ટ, નામ, ગામ અને ટેલિફોન નંબર સાથે લગભગ 23,000થી અધિક ઝાડોનું વિતરણ થયું છે. એમાં વિવિધ નર્સરીએ, ગવર્મેન્ટ નર્સરીઝ એ લોકોએ મદદ કરી છે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝની નર્સરીએ મદદ કરી છે. પિંજરાઓ માટે અમારા ટ્રસ્ટીશ્રીઓ, અમારા બધા દાતાશ્રીઓએ મદદ કરી છે. ભાવનગર સ્ટેટ બ્રધર્સે બી શરૂઆતની મદદ આમાં કરી છે. હું એમનો દરેકનો સંસ્થા વતી આભાર માનું છું અને ગૌરવ અનુભવું છું કે બજરંગદાસ બાપાનો સેવક પરિવાર અને બજરંગદાસ બાપાનો આસ્તિક પરિવાર જે બાપાને શ્રદ્ધા ધરાવે છે બાપા પ્રત્યે, એ અત્યાર સુધી 23,000થી વધારે ઝાડો ગુરુ પૂર્ણિમા પૂરી થતાં સુધી આ 30,000ની સંખ્યા વટી જશે. 1 લાખ ઝાડ મારા અંદાજ પ્રમાણે આ જ વર્ષમાં પૂરા થશે. જો 30,000 ઝાડ કેવળ છેલ્લા 25 દિવસમાં થયા હોય તો આમાં બી લોકો સહકાર્ય કરશે. પાણીના બહુ મોટા જળ સંગ્રહ, 1 તળાવ બનાવ્યું છે, 11 બોર રિચાર્જ કર્યા છે, 3 કૂવાઓ રિચાર્જ કર્યા છે અને જમીનમાં કોઈ પણ છાપરાનું પાણી આશ્રમની સંસ્થાના પડે નહીં. એ પાણી ડાયરેક્ટ આઈધર બોરમાં જાય અથવા કૂવામાં જાય અથવા તળાવમાં જાય એવી વ્યવસ્થા આશ્રમે કરી છે. હું દરેક ટ્રસ્ટી ભાઈઓનું અને દરેક સ્વયંસેવક ભાઈઓનું, આશ્રમના અમારા કર્મચારીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીના પ્રવાસમાં થોડી અડચણ, 1-અડધા-પોણા કલાક પૂરતી માનનીય મુખ્યમંત્રીશ્રીના દર્શન, એમણે તો બિલકુલ આગ્રહ નથી કે કોઈ પણ દર્શનાર્થીઓ ડિસ્ટર્બ થાય. માનનીય મુખ્યમંત્રીશ્રીની તાકીદ છે કે દર્શનાર્થીઓ ડિસ્ટર્બ થયા વગર એમની પૂજા, એમની અર્ચના, મુખ્યમંત્રીશ્રીની ભાવ પ્રગટ કરવાની ગુરુ મહારાજ પ્રત્યે જે ભાવના છે એ વ્યક્ત થાય, પણ દર્શનાર્થીઓ કોઈને બી ડિસ્ટર્બ ન થાય એવો એમનો આગ્રહ છે. એ બધું સાચવીને કાલનો પ્રસંગ અમે પાર પાડશું. હું 50,000 સ્વયંસેવકોમાંથી કાલે લગભગ આજ સાંજથી પરમ દિવસ સવાર સુધી 12,000થી 15,000 સ્વયંસેવકો આ વ્યવસ્થામાં રહેશે. એમાં સિક્યુરિટી છે, દર્શન છે, ભોજનશાળા છે, આશ્રમમાં પીરસવાની વ્યવસ્થા છે, દર્શનની વ્યવસ્થા છે, સ્વચ્છતાની વ્યવસ્થા છે. આ બધી વ્યવસ્થામાં સ્વયંસેવકો, પાર્કિંગની વ્યવસ્થા છે, આ બધી વ્યવસ્થામાં સ્વયંસેવકો જોડાશે. ખૂબ મોટા પ્રમાણમાં 250 મણ કેવળ લોટ, એની પ્રમાણમાં સાકર, એના પ્રમાણમાં ઘી, એ કેવળ 2 દિવસના લાડવા. અને આપે જોયું હશે કે સેંકડો ટનના હિસાબે લોકોએ આપણને ભેટમાં પછી તેલ હોય, ઘી હોય, પછી શાકભાજી હોય, રીંગણા હોય, બટેટા હોય, દૂધી હોય, દરેક શાક એ નાના નાના માણસોએ ભેટમાં અહીંયા આપ્યું છે. એનો પૂરેપૂરો ઉપયોગ સામાન્ય માણસના પ્રસાદીના રૂપમાં થશે. એ બધાનો ખૂબ હૃદયથી આભાર માની અને દરેક કાર્યકર્તા, દરેક દર્શનાર્થીઓને ગુરુ પૂર્ણિમાની આ ટ્રસ્ટ વતી શુભેચ્છા પાઠવું છું. બાપા સીતારામ.